બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના નેતૃત્વમાં 6 જિલ્લાનું ઝોનલ વર્કશોપ યોજાયું હતું. આ વર્કશોપમાં CWC એન્ડ JJB સેન્સિટાઇઝેશન એન્ડ ટ્રેનિંગ કેપેસિટી બિલ્ડિંગ વિષય અંતર્ગત નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય કમલેશભાઈ રાઠોડ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વિશે માહિતી આપી હતી. મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને આગળ ધપાવ્યો. ત્યારબાદ મહાનુભાવોને પુષ્પખેસ અને પુસ્તક અર્પણ કરી સરકારની પાલક માતા પિતા યોજનાના લાભાર્થી અને ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ત્યારે કાર્યક્રમનું સંચાલન શિક્ષક નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડે કર્યું હતું. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે સાળંગપુર હનુમાનજીના આશીર્વાદ સાથે ઉદ્બોધન કરતા જણાવ્યું કે ગુજરાતના બાળકો સ્વસ્થ, સુરક્ષિત અને સશક્ત બને તે માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. આજે ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના 6 જિલ્લાઓના CWCના પ્રતિનિધિઓ એકઠા કરવામાં આવ્યા છે. જેના થકી દરેક જિલ્લાની વિવિધ કામગીરીઓ, વિચારો અને સંવેદનાઓને જાણી તથા સમજી શકાય. બરવાડાના પ્રિન્સિપાલ સિવિલ જજ તથા JMFC NK નાચરે તેમના કાર્યો દરમિયાન કોર્ટમાં આવતા બાળકો સંબંધિત કેસોમાં લાવવામાં આવતા નિરાકરણ, બાળકોની સુરક્ષા, બાળકોલક્ષી કાયદાઓ, જોગવાઈઓ અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે DYSP ચિંતન પટેલે કહ્યું કે આપણી લીગલ સિસ્ટમ અપરાધીની સજા આપવા કરતાં તેને સુધારવા માંગે છે. તેમણે પોસ્કો, બાળ અપરાધી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બનાવવા સહિતની માહિતી આપી હતી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યો વર્ષાબેન પટેલ અને અમૃતાબેન અખ્યાએ પણ સંબોધન આપ્યું હતું. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ DD કાપડિયાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી CWC એન્ડ JJB સેન્સિટાઇઝેશન એન્ડ ટ્રેનિંગ કેપેસિટી બિલ્ડિંગ વિષય પર સચોટ અને વિસ્તૃત માહિતી આપી હતી. JDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.